વહાલા મિત્રો, જો આપણે ઈશ્વરના માર્ગમાં ચાલતા નથી તો આપણા બાળકોને પણ તે શીખવી શકતા નથી. આપણે આપણા ઉલ્લંઘનો છુપાવીએ નહીં, પણ તેની કબૂલાત કરીને ઈશ્વરની દયા પ્રાપ્ત કરીએ. આપણા બાળકોને સારો નમૂનો પૂરો પાડીએ. आज सवारे साद सुनी तो महिमा करूं प्रभु तारो, महिमा करूं प्रभु तारो, स्तवन करूं नित तारो. પ્રિય મિત્રો, સલામ. પ્રભુ ઈસુના પવિત્ર નામમાં હું આપ સૌનું સ્તવન કાર્યક્રમમાં સ્વાગત કરું છું. સ્તવન કાર્યક્રમમાં આ દિવસોમાં આપણે બીજા સમુએલના પુસ્તકમાંથી અભ્યાસ કરી રહ્યા છીએ. ઈશ્વરના વચનો દાઉદ રાજાના પાપના પરિણામોને જાહેર કરે છે, જેથી આપણે તેમાંથી બોધપાઠ લઈ શકીએ અને સજાગ રહી શકીએ. ઈશ્વર પ્રત્યેની આપણી ભક્તિ આપણને ઘણી બધી મુશ્કેલીઓમાંથી બચાવે છે. પરંતુ જો આપણે ઈશ્વરના માર્ગમાં ચાલવાનું ધ્યાન ન રાખીએ તો આપણને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પ્રિય મિત્રો, બાળકો ખરાબ સંગતના કારણે દુષ્ટતાનો માર્ગ અપનાવતા નથી, પરંતુ યોગ્ય શિક્ષણ અને નમૂનેદાર જીવનોના અભાવને કારણે તેઓ ખરાબ સંગતમાંથી શીખે છે. આજના અભ્યાસમાં આપણે દાઉદ રાજાના પુત્રો આમોન અને આબશાલોમ પાપી કૃત્યોને કારણે ખરાબ સંગતમાં પડે છે તે બાબતે અભ્યાસ કરીશું. તો વાલા દર્શક મિત્રો, આવો આપણે દેવના સેવક દ્વારા દેવના વચનને શીખીએ. આજના સ્તવન કાર્યક્રમમાં આપણે મિત્ર શમુએલના પુસ્તકના બીજું જે પુસ્તક છે એના 13 અને 14 એમ 2 અધ્યાયો જોઈશું. એટલે તમારી પાસે જો બાઇબલ હોય તો કૃપા કરીને શમુએલનું બીજું પુસ્તક 13મો અને 14મો અધ્યાય તમારી સમક્ષ ખુલ્લો રાખજો. તમે જોશો મિત્ર તો શમુએલના બીજા પુસ્તકના 13મા અને 14મા અધ્યાયમાં દાઉદ રાજાના દીકરાઓ આમોન અને આબશાલોમના ગુના નોંધવામાં આવ્યા છે. મનુષ્ય પાપમાં પડે તો એણે એના પરિણામો ભોગવવા જ પડે છે. બાઇબલમાં મિત્ર નવા કરારના વિભાગમાં ગલાતી લોકોને લખેલો પત્ર છે. એના 6 અધ્યાયની 7મી કલમમાં લખ્યું છે, પોતાની જાતને છેતરશો નહીં, ઈશ્વરની મશ્કરી કરી શકાય નહીં. પાપ કરીને મનુષ્ય એમાંથી છટકી શકતો નથી. 8મી કલમમાં શું કહે છે કે માણસ જેવું વાવશે તેવું તે લણશે. દાઉદ રાજાએ કુદરતી ઈચ્છારૂપી ખેતરમાં વાવ્યું હતું, એમાં શંકા નથી. એવું એક પળ ભર પણ વિચારતા નહીં મિત્ર કે દાઉદ એના પાપમાંથી છટકી શકશે. એ નાટકીય કબૂલાત કરશે અને એટલામાં બધું પતી જશે. ના 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 ના, હું તમને કહેવા માંગુ છું મિત્ર કે પાપ એનો વિકૃત ઘા છોડી જ જાય છે. દાઉદ રાજાએ ઈશ્વર સમક્ષ પશ્ચાતાપ કર્યો, પોતાના પાપોને માટે પસ્તાવો કર્યો અને પોતાનું પાપ કબૂલ કર્યું છે. અને ઈશ્વરે દાઉદને કહ્યું કે તારા પાપના કારણે મારા શત્રુઓ મારા નામની નિંદા કરે છે. હું તારો ત્યાગ તો નહીં કરું, પરંતુ તારા પાપના પરિણામથી તું છટકી શકીશ નહીં. આપણે મિત્ર ઈશ્વરનો આભાર માનીએ કે ઈશ્વર આપણને ત્યજી દેતા નથી આપણા પાપોને કારણે, પરંતુ પાપનું પરિણામ તો આપણે ભોગવવું જ પડે છે. હવે તમે મિત્ર મારી સાથે સાથે સમુએલનું બીજું પુસ્તક 13મો અધ્યાય 1લી કલમ જુઓ. લખવામાં આવ્યું છે કે ત્યાર પછી એમ થયું કે દાઉદના દીકરા આબશાલોમને તામાર નામે એક સુંદર બહેન હતી અને દાઉદના દીકરા આમોનને તેનો મોહ લાગ્યો હતો.
આબશાલોમ અને તામારના એક જ માતા પિતા હતા, અને તામાર આમ્મોનની અર્ધબહેન હતી. દાઉદ એમનો પિતા હતો, પરંતુ તેમની માં અલગ અલગ હતી. હવે 2 થી 4 કલમો જુઓ. આમ્મોન પોતાની બહેન તામાર માટે એટલો બધો વ્યાકુળ થયો કે તે માદો પડ્યો, કેમ કે તે કુંવારી હતી અને તેને કંઈ પણ કરવું તે આમ્મોનને મુશ્કેલ લાગ્યું. પણ દાઉદના ભાઈ શિમઆહનો યોનાદાબ નામે દીકરો આમ્મોનનો મિત્ર હતો, અને યોનાદાબ ઘણો પાક્કો માણસ હતો. તેણે તેને કહ્યું કે રાજપુત્ર, તું રોજ રોજ કેમ સુકાતો જાય છે? શું મને તું નહીં કહે? આમ્મોને તેને કહ્યું, મારા ભાઈ આબશાલોમની બહેન તામારનો મને મોહ લાગ્યો છે. આમ્મોન ખોરાક લેતો નહોતો. આ તામાર પાછળ એ એટલો બધો પાગલ થઈ ગયો હતો કે તેની ભૂખ પણ મરી ગઈ હતી. આમ્મોનનો મિત્ર જોતો હતો કે આમ્મોન ખોરાક લેતો નથી, પરંતુ તેનો મિત્ર એ પણ જાણતો હતો કે તામાર આબશાલોમની બહેન હતી, અને આમ્મોનના મિત્રને આબશાલોમની બીક લાગતી હતી. 5 થી 7 કલમો જુઓ તો લખવામાં આવ્યું છે, યોનાદાબે તેને કહ્યું કે તારા પલંગ પર સૂઈ જઈને માદો હોવાનો ઢોંગ કર, અને તારો બાપ તને જોવા આવે ત્યારે તેને કહેજે કે મારી બહેન તામાર મારી પાસે આવીને મને ખાવાને અન્ન આપે ને મારા દેખતા રસોઈ બનાવે, કે હું તે જોઉં ને તેના હાથે ખાઉં એવી ગોઠવણ કૃપા કરીને કરો. પછી આમ્મોન સૂઈ ગયો ને માદો હોવાનો ઢોંગ કર્યો, ને રાજા તેને જોવા આવ્યો ત્યારે આમ્મોને તેને કહ્યું કે કૃપા કરી મારી બહેન તામારને મોકલો, કે મારા દેખતા તે મારે સારું 2 પોળીઓ બનાવે ને હું તેને હાથે ખાઉં. ત્યારે દાઉદે તામારને ઘેર માણસ મોકલીને કહાવ્યું કે હમણાં તારા ભાઈ આમ્મોનને ઘેર જઈને તેને સારું રસોઈ બનાવ. આ પછીની કલમો વાંચવાનું મન થતું નથી મિત્ર, કારણ કે એમાં આ પછી શું બન્યું એની હૃદય દ્રાવક નોંધ કરવામાં આવી છે. આમ્મોને તામાર ઉપર બળાત્કાર કર્યો, અને એ પછી તેણે તામારનો તિરસ્કાર કર્યો. 15મી કલમ જુઓ. લખ્યું છે કે ત્યાર પછી આમ્મોને તેના પર અતિશય ધિક્કાર આવ્યો, કારણ કે જે પ્રેમથી તે તેને ચાહતો હતો તે કરતા જે ધિક્કાર તેને તેના પર આવ્યો તે મોટો હતો. આમ્મોને તેને કહ્યું, ઉઠ, જતી રહે. કેવી ભયંકર વાત દાઉદના ઘરમાં આ જુગુપ્સા પ્રેરક અને ખતરનાક બાબત બની ગઈ. આમ્મોને પોતાનું કામ પતાવીને તામારને બહાર ફેંકી દીધી. 19મી કલમ જુઓ. અને તામારે પોતાના માથા પર રાખ નાખી ને પોતે પહેરેલું નવરંગી વસ્ત્ર ફાડ્યું, અને પોતાના હાથ માથા પર મૂકીને મોટેથી રડતી રડતી તે ચાલી ગઈ. તામારને ઘર બહાર ફેંકી દેવામાં આવી, અને હવે એ તાટ ઉપર અને રાખ ઉપર આવી ગઈ. 20મી અને 21મી કલમ. તેના ભાઈ આબશાલોમે તેને પૂછ્યું કે શું તારો ભાઈ આમ્મોન તારી પાસે આવ્યો હતો? પણ હવે મારી બહેન છાની રહે, તે તારો ભાઈ છે, એ વાત મનમાં ન લાવીશ. અને તામાર પોતાના ભાઈ આબશાલોમને ઘેર લાચાર સ્થિતિમાં રહી. પણ દાઉદ રાજાએ એ સર્વ વાત સાંભળી ત્યારે તેણે ઘણો ક્રોધ ચડ્યો. જે બન્યું છે તે માટે દાઉદ ગુસ્સે ભરાયો છે, પણ એ અંગે એ કશું કરતો નથી. દાઉદ પણ ઈશ્વરના પ્રમુખ યાજક એલી યાજક જેવો જ હતો. એલી યાજકના દીકરા અનૈતિક હતા. એટલું જ નહીં, એમને ઈશ્વરની લગીરે બીક નહોતી, અને એ લોકો ધાર્મિક કૌભાંડ ચલાવતા હતા. એ પછી તમે શમુએલનો વિચાર કરો. એલી યાજકના દીકરાઓએ જે વાતાવરણ ઊભું કર્યું હતું એમાં શમુએલનો ઉછેર થયો હતો, અને એટલે આપણને એવું લાગે કે શમુએલ કડક શિસ્ત પાલન કરાવનાર હોય, પરંતુ શમુએલના દીકરા ભ્રષ્ટાચારી અને અપ્રામાણિક નીવડ્યા. અને આ પછી દાઉદનો વિચાર કરો. દાઉદ શમુએલને અને તેના દીકરાઓને જાણતો હતો. આપણને એવું લાગે કે દાઉદ પોતાના બાળકો સાથે કડક હાથે કામ લેનાર હોવો જોઈએ, પણ એવું નહોતું. દાઉદ જાણતો હતો કે આમ્મોને તામારને શું કર્યું હતું, અને એટલે એને ગુસ્સો જરૂર ચડ્યો. પણ દાઉદે એના દીકરાઓ માટે કેવો નમૂનો મૂક્યો હતો તમને ખબર છે? આજે ઘણા બધા કુટુંબોમાં માતા પિતાનો ઉમદા નમૂનો હોતો નથી. માત પિતાએ પોતાના બાળકો સમક્ષ ઉત્તમ નમૂનો મૂકવો જ જોઈએ. દાઉદની ઉપર બીજો પ્રહાર એ હતો કે તેને ઘણી પત્નીઓ હતી અને ઘણા સંતાનો હતા. રાજા તરીકે પુષ્કળ જવાબદારીઓ વહન કરતા કરતા એ પોતાના બાળકોના ઉછેર માટે કેટલો સમય ફાળવી શકે? પ્રભુની સેવામાં એવા ઘણા સેવકો છે મિત્ર, જે પોતાના પરિવાર સામે દુર્લક્ષ સેબીને કામમાં સતત રચ્યા પચ્યા જ રહેતા હોય છે. આવા સેવકો પ્રભુની સેવાનું બહાનું કાઢીને કુટુંબની ઉપેક્ષા ચલાવી લેતા હોય છે. મારે કબૂલ કરવું જોઈએ મિત્ર કે હું મારા જીવનમાં પાછો જઈ શકું એમ હોય તો એક કામ હું એ કરું કે મારા કુટુંબને હું વધારે સમય ફાળવું. માત પિતાએ પોતાના બાળકોના ઉછેર પાછળ પૂરતો સમય ફાળવવો જ જોઈએ. આમ્મોનને જે સમસ્યા ઊભી કરી
એ અંગે દાઉદે કંઈ પણ કર્યું નહીં. અને એટલે શું બને છે? જુઓ 22મી કલમ. આબશાલોમે આમ્મોનને સારું કે નરસું કંઈ કહ્યું નહીં, કેમ કે આબશાલોમને આમ્મોન પર ક્રોધ ચડ્યો હતો, કારણ કે તેણે તેની બેન તામાર પર બળાત્કાર કર્યો હતો. મિત્ર, આ દાઉદનું ઘર કુટુંબ હતું. દાઉદ રાજાનું ઘર કુટુંબ, દાઉદ રાજાનું આ ગૃહ જીવન હતું. દાઉદનું પાપ ચલાવી લેવામાં આવ્યું નહીં. ઈશ્વર કહે છે કે આપણું પાપ ચલાવી લેવામાં આવશે નહીં. આબશાલોમ આમ્મોનનો બદલો લેવાના દિવસની રાહ જોઈ રહ્યો છે, અને એ દિવસ આવી ગયો. દાઉદના દીકરા આબશાલોમે આમ્મોનનું ખૂન કરી નાખ્યું, અને એમ કરવા માટે આબશાલોમે 2 વર્ષ રાહ જોઈ. 2 વર્ષ. આ તબક્કે હું વધુ ઉડાણપૂર્વક વાત કરવાનો નથી મિત્ર. ઘેટાનું ઊન કાતરવાના પર્વ સમયે આબશાલોમે રાજાના દીકરાઓને ઉજવણી માટે આમંત્રણ આપ્યું. હવે આબશાલોમે આમ્મોનનો બદલો લેવાની કોઈ વૃત્તિ પ્રદર્શિત કરી નહોતી, એટલે દાઉદ રાજાએ આમ્મોનને આબશાલોમની ઉજવણીમાં જવા દીધો. મને લાગે મસીહા બહુ પ્યારો, હું તો કિંકર દીન બિચારો. મને લાગે મસીહા બહુ પ્યારો, હું તો કિંકર દીન બિચારો. અઠ્યાવીસમી કલમ જુઓ. આબશાલોમે પોતાના ચાકરોને આજ્ઞા કરી કે આમ્મોનનું મન દ્રાક્ષારસથી મગ્ન થઈ જાય તે ધ્યાનમાં રાખજો, અને હું તમને કહું કે આમ્મોનને મારો ત્યારે તેને મારી નાખજો, બીશો નહીં. શું મેં તમને આજ્ઞા આપી નથી? હિંમતવાન તથા સુરવીર થજો. આમ્મોન દારૂના નશામાં પૂરેપૂરો મગ્ન થયો નહીં ત્યાં સુધી રાહ જોવામાં આવી, અને પછી આબશાલોમે તેની કતલ કરાવી નાખી. દાઉદને પ્રથમ જે સમાચાર મળ્યા તે એવા હતા કે તેના બધા જ દીકરાઓ મૃત્યુ પામ્યા છે. પછી યોનાદાબે દાઉદને કહ્યું કે એકલો આમ્મોન જ મૃત્યુ પામ્યો છે. 33 થી 35 કલમો જુઓ. માટે હે રાજાના સર્વ પુત્રો મરણ પામ્યા છે એમ ધારીને મારા મુરબ્બી રાજાએ પોતાના મનમાં દુઃખી થવું નહીં, કેમ કે માત્ર આમ્મોન મરણ પામ્યો છે. પણ આબશાલોમ નાઠો
અને જે જુવાન ચોકી કરતો હતો તેણે પોતાની આંખો ઊંચી કરીને જોયું તો જુઓ તેની પાછળ પર્વતની બાજુને માર્ગે ઘણા લોકો આવતા હતા. યોનાદાબે રાજાને કહ્યું કે જો રાજાના પુત્રો આવી પહોંચ્યા છે, જેમ તારા દાસે કહ્યું તેમ જ છે. આબશાલોમને ખરેખર આમોનનું ખૂન કર્યું હોવાથી તેણે નાસી જવું પડ્યું. 36 અને 37 કલમમાં જુઓ. તે બોલી રહ્યો કે તરત એમ થયું કે જુઓ રાજાના પુત્રો આવી પહોંચ્યા અને પોક મૂકીને રડ્યા. ત્યારે રાજા તથા તેની સાથે તેના સર્વ ચાકરો પણ બહુ રડ્યા. પણ આબશાલોમ નાસીને ગશૂરના રાજાની એટલે અમ્મીહૂરના દીકરા તાલમાઈની પાસે જતો રહ્યો અને દાઉદ પોતાના પુત્રને સારું દરરોજ શોક કરતો. આબશાલોમની માતા ગશૂરના રાજાની દીકરી હતી. એ કારણસર આબશાલોમ ગશૂરના રાજાને ત્યાં નાસી ગયો. મેં અગાઉ કહ્યું હતું મિત્ર, એ પ્રમાણે દાઉદ રાજાએ આ પરદેશી યુવતી સાથે લગ્ન કરવામાં ભૂલ કરી હતી. હવે એ યાદ રાખો કે દાઉદ જ્યારે વિશ્વાસમાં નબળો પડી ગયો હતો ત્યારે તેણે આ યુવતી સાથે લગ્ન કર્યું હતું. આ યુવતીની કુખે રાજાને 2 બાળકો થયા. એક તો આબશાલોમ અને બીજી તામાર. આમ્મોને પાપ કર્યું, પણ ત્યારે દાઉદ રાજાએ કશું કર્યું નહીં અને આબશાલોમે આમ્મોન ઉપર વેર વાળ્યું. હવે 38 અને 39મી કલમો જુઓ. છેલ્લી 2 કલમો છે 13મા અધ્યાયની. શમુએલનું બીજું પુસ્તક. શું લખ્યું છે? એમ આબશાલોમ નાસીને ગશૂર જતો રહ્યો ને ત્યાં 3 વર્ષ રહ્યો. દાઉદ રાજાનો જીવ આબશાલોમને મળવા જવા માટે તલપતો હતો, કેમ કે આમ્મોનના મરણ વિશે તો તેને દિલાસો મળ્યો હતો. આમ્મોનનું ખૂન કરાવ્યા બાદ આબશાલોમ નાસી છૂટ્યો, પણ દાઉદ રાજા એને પાછો લાવવા માંગતો હતો. પરંતુ દાઉદે એવું કર્યું નહીં. દાઉદે માત્ર આબશાલોમ માટે શોક જ કર્યા કર્યો. કદાચ આબશાલોમ દાઉદ રાજાના અન્ય કોઈ દીકરા કરતા દાઉદ જેવો વધારે હતો. કદાચ દાઉદ ઈચ્છતો હશે કે તેના પછી આબશાલોમ રાજગાદી ઉપર આવે. આબશાલોમના મનમાં પણ એવી જ ઈચ્છા જન્મી હતી. હવે મિત્ર 14મા અધ્યાયમાં આપણને દેખાશે કે અડધી પરધી માફી સાથે દાઉદ રાજા આબશાલોમને પાછા આવવાની પરવાનગી આપે છે. 14મા અધ્યાયની પ્રથમ 3 કલમો જુઓ. હવે સરુયાહનો દીકરો યોઆબ સમજી ગયો કે રાજાનું મન આબશાલોમની તરફ છે અને યોઆબે તકોઆમાં માણસ મોકલીને ત્યાંથી એક ચતુર સ્ત્રીને તેડાવીને તેને કહ્યું કે કૃપા કરીને તું શોક પાળનારનો વેશ ધારણ કરીને શોકના વસ્ત્ર પહેરીને તારે અંગે તેલ ન લગાડતા મરી ગયેલાને માટે ઘણા દિવસથી શોક પાળનાર સ્ત્રીના જેવી થા અને રાજાની પાસે અંદર જઈને તેની સાથે આ રીતે વાત કર. શું શું કહેવું તે યોઆબે તેના મોંમાં મૂક્યું. યોઆબ તકોઆની નજીક ઉછર્યો હતો અને તેના બાળપણથી તે આ સ્ત્રીને જાણતો હશે. 4 થી 7 કલમો જુઓ. તકોઆની સ્ત્રીએ રાજા સાથે વાત કરતી વેળાએ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને કહ્યું કે હે રાજા, સહાય કર. રાજાએ તેને પૂછ્યું, તને શું દુઃખ છે? તેણે ઉત્તર આપ્યો કે હું ખરેખર વિધવા સ્ત્રી છું. મારો પતિ મરી ગયો છે. તારી દાસીને 2 દીકરા હતા, તે બંને ખેતરમાં વળી પડ્યા. તેઓને છૂટા પાડનાર કોઈ ન હોવાથી એકબીજાને મારીને ઠાર કર્યા. આથી જો આખું કુટુંબ આ તારી દાસીની વિરુદ્ધ ઉઠ્યું છે અને તેઓ કહે છે કે જેણે પોતાના ભાઈને મારી નાખ્યો તેને અમારે સ્વાધીન કર, કે જે તેના ભાઈને તેણે મારી નાખ્યો તેના જીવને બદલે અમે તેનો જીવ લઈએ, એમ વારસનો પણ નાશ કરીએ. આ પ્રમાણે તેઓ મારો બાકી રહેલો અંગારો ઓલવી નાખશે ને મારા ધણીનું નામ કે શેષ ધરતીના પૃષ્ઠ પર રહેવા દેશે નહીં. યોઆબે આ સ્ત્રીને દાઉદની લાગણીઓ સાથે પોતાની દુઃખદ વાદ કરીને રમત કરવાનું કહ્યું. જે રીતે દાઉદે છેતરપિંડીનો ઉપયોગ કર્યો હતો એ જ રીતે હવે તેને છેતરવામાં આવી રહ્યો છે. તમે જુઓ 11મી કલમ જુઓ. હવે ત્યારે તે સ્ત્રીએ કહ્યું કે કૃપા કરીને તારી દાસીને મારા મુરબ્બી રાજા આગળ એક વાત કહેવા દે. તેણે કહ્યું, બોલ. દાઉદ આ સ્ત્રીના કાલ્પનિક દીકરાને પૂરેપૂરી માફી આપે છે. આ પછી આ માફીનું લાગુકરણ દાઉદ અને આબશાલોમ સાથે આ સ્ત્રી કરે છે. 13મી કલમ જુઓ. 13મી કલમ શું કહે છે અહીંયા? તે સ્ત્રીએ કહ્યું, તો દેવના લોકની વિરુદ્ધ તે એવી યુક્તિ કેમ રચી છે? કેમ કે એ વચન ઉચ્ચારતા રાજા પોતે અપરાધી જેવો ઠરે છે, કારણ કે રાજા પોતાના દેશ નિકાલ કરેલા માણસને પાછો ઘેર તેડાવતો નથી. તકોઆની આ વિધવા મહિલા દાઉદને પોતાના કાલ્પનિક સતાવનારાઓની જગ્યામાં મૂકી દે છે. આ મહિલાના સતાવનારાઓ તેના બચાઈ ગયેલા દીકરાને જે કરે એ દાઉદ આબશાલોમને તેણે કરેલા ગુના માટે શિક્ષા કરીને ઈશ્વરના લોકના હકમાં કરી રહ્યો હતો. વિધવા માતા તરીકે તે ઇઝરાયેલી પ્રજાનું પ્રતિનિધિત્વ કરી રહી હતી. એ ઇઝરાયેલી પ્રજાના નામમાં દાઉદ રાજા સાથે વાત કરવાનો દાવો કરે છે. હવે એ શક્ય છે
કે આ મહિલા ઇઝરાયેલી લોકોની લાગણી વ્યક્ત કરી રહી છે. લોકોને આબશાલોમ બહુ જ ગમતો હતો અને લોકોને કદાચ એવું લાગતું હશે કે આમોને જે કૃત્ય કર્યું એને એનો યોગ્ય બદલો મળ્યો છે. આ પ્રસંગનું અંતિમ પરિણામ એ આવ્યું મિત્ર કે દાઉદ આબશાલોમને અડધી પરધી માફી આપીને પાછો ફરવા દેવા રાજી થઈ ગયો. 21 થી 24 કલમો જુઓ. રાજાએ યોઆબને કહ્યું કે હવે જો મેં એમ તો કર્યું છે, માટે જઈને જુવાન આબશાલોમને પાછો તેડી લાવ. યોઆબે સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને રાજાને ધન્યવાદ આપ્યો. અને યોઆબે કહ્યું કે હે મારા મુરબ્બી રાજા, આજ તારો ચાકર જાણે છે કે હું તારી દ્રષ્ટિમાં કૃપા પામ્યો છું, કેમ કે રાજાએ પોતાના ચાકરની વિનંતી સ્વીકારી છે. પછી યોઆબ ઉઠીને ગશૂર થઈને આબશાલોમને યરૂશાલેમ તેડી લાવ્યો. રાજાએ કહ્યું કે તે પોતાને ઘેર જાય, પણ મારું મોં તે ન જુએ. તેથી આબશાલોમ પોતાને ઘેર ગયો અને રાજાનું મોં જોવા પામ્યો નહીં. દાઉદ રાજા પોતાના દીકરાને જોવા માંગતો નહોતો. એ બાબત કમનસીબ જેવી હતી. એના કારણે 15મા અધ્યાયમાં બતાવ્યા અનુસાર આબશાલોમે જે બળવો પોકાર્યો એ માટેનો તખ્તો તૈયાર થઈ ગયો. મિત્ર, આબશાલોમ એક ખરાબ છોકરો હતો, પરંતુ એ એક કુશળ રાજકારણી પણ હતો. આ પછીના અધ્યાયમાં આપણને આ બાબત જોવા મળશે. આબશાલોમે યોઆબને પોતાની પાસે બોલાવવા માટે યોઆબના ખેતરને આગ લગાડી. એમાં આબશાલોમના વ્યક્તિત્વને જોઈ શકાય છે. મિત્ર, હવે 32 અને 33 કલમો જુઓ. 32 અને 33 કલમો. અહીં શું લખ્યું છે? આબશાલોમે યોઆબને ઉત્તર આપ્યો કે જો મેં તારી પાસે માણસ મોકલીને કહાવ્યું કે અહીં આવ, કે હું તને રાજા પાસે મોકલીને કહાવું કે ગશૂરથી હું શા માટે આવ્યો છું? હું હજી ત્યાં જ રહ્યો હોત તો મારે વધારે હિત થાત. તો હવે હું રાજાનું મોં જોઉં એવું કરાવ. મારામાં કંઈ અન્યાય હોય તો તે મને બેલાશક મારી નાખે. તેથી યોઆબે રાજા પાસે જઈને તેને ખબર આપી. તેણે આબશાલોમને બોલાવ્યો. ત્યારે તે રાજા પાસે આવ્યો અને તેણે રાજાને સાષ્ટાંગ દંડવત કર્યા અને રાજાએ આબશાલોમને ચુંબન કર્યું. આબશાલોમે જે નાટક કર્યું તેથી યોઆબ માની ગયો અને યોઆબ આબશાલોમને રાજા પાસે લાવે છે અને રાજા સાથે સમાધાન કરાવવા એ રાજા પાસે લાવે છે. જો કે દાઉદ રાજાએ આબશાલોમને ચુંબન કર્યું એ દાઉદ સાથે આબશાલોમના સંપૂર્ણ સમાધાન અને રાજાના દીકરા તરીકે તેને પુનઃ સ્થાપિત કરવાનું ચિહ્ન હતું. એમ છતાં એ ચુંબન દાઉદે કમને કર્યું, સ્વેચ્છાથી નહીં. પોતાના પિતાએ તાત્કાલિક પૂરેપૂરા મનથી પોતાને માફ કર્યો નથી. એ હકીકતથી આબશાલોમનો આત્મા આકુળ વ્યાકુળ થઈ ગયો. ઈશ્વરે દાઉદ રાજાને કમને માફી આપી નહોતી. મિત્ર, ઈશ્વરે તો દાઉદને એવું કહ્યું નહોતું કે હું તને માફ તો કરું છું, પણ આપણે એકબીજા સાથે સંબંધ નહીં હોય, હું તને તારા ઉદ્ધારનો આનંદ પાછો નહીં આપું. ના 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 ના. ઈશ્વરે દાઉદને એવું કહ્યું નહીં. ઈશ્વરે જ્યારે કોઈને માફ કરે છે મિત્ર, ત્યારે ઈશ્વર એ વ્યક્તિને પૂરેપૂરી માફી આપે છે. દાઉદ રાજાને ઈશ્વરે ક્ષમા આપી હતી. એ રીતે પોતાના દીકરા આબશાલોમને એણે ક્ષમા આપી નહીં. એ દાઉદ રાજાની કેટલી મોટી ભૂલ હતી. યાદ રાખો મિત્ર, દાઉદ રાજાએ એનો ઘણો પસ્તાવો કરવો પડશે. ઈશ્વરને આપણે તો પ્રાર્થના કરતા હોઈએ છીએ કે હે ઈશ્વર પિતા, જેમ અમે બીજાઓના ગુનાહ માફ કરીએ છીએ તેમ તમે અમારા ગુનાહ માફ કરો. અને જો ખરેખર મિત્ર આપણે એકબીજાના ગુનાહ માફ કરતા નથી તો કેવી રીતે ઈશ્વરને આપી પ્રાર્થના કરી શકીએ? કેવી રીતે? વિચાર કરજો મારા પ્રશ્ન ઉપર. એમ કરવા માટે ઈશ્વર તમને કૃપા આપો. આમેન. ભલા દર્શક મિત્રો, પ્રબોધક નાથાન દ્વારા ઈશ્વરે દાઉદના વ્યભિચાર, છેતરપિંડી અને હત્યાના પાપોનો પસ્તાવો કર્યા પછી તેનું જીવન બચાવ્યું. તેમ છતાં તેના પાપોના પરિણામે તેમનું બાળક મરણ પામે છે. અહીં દાઉદના બાળકો પણ વાસના, વ્યભિચાર, બળાત્કાર, દ્વેષ, હત્યાના કૃત્યો દ્વારા તેમના પાપોનો ભોગ બને છે. કેટલું દયનીય! દાઉદ રાજાના પુત્ર આમોને તેની સાવકી બહેન તામાર સાથેના તેના વાસનાભર્યા પ્રેમના પરિણામે તેના પર બળાત્કાર કર્યો અને તેને લીધે તામારના સગા ભાઈ આબશાલોમે આમોનની હત્યા કરી.
અને આબશાલોમને દેશ નિકાલ થવું પડ્યું. દાઉદ રાજાના સેનાપતિ યોઆબે આબશાલોમને યરૂશાલેમ પાછા લાવવાનું આયોજન કર્યું, જેથી પિતા અને પુત્ર વચ્ચે સમાધાન થઈ શકે. પરંતુ આબશાલોમે ક્યારેય પોતાના પાપનો પસ્તાવ કર્યો નહીં અને તેઓની વચ્ચે ક્યારેય યોગ્ય રીતે સમાધાન થયું નહીં. પાછળથી ઘણી બધી દુર્ઘટનાઓ પરિણમી. અંતે દાઉદ રાજા પિતાના પ્રેમથી આબશાલોમને ભેટીને ચુંબન કરે છે. વાલા મિત્રો, દાઉદ અને આબશાલોમે યોગ્ય રીતે સમાધાન માટે કોઈ પગલાં લીધા ન હોવા છતાં 5 વર્ષ સુધી તેમનાથી અલગ થયા પછી દાઉદ તેમના પુત્ર પ્રત્યેનો પ્રેમ છુપાવી શક્યો નહીં. જોકે આ સમાધાન લાંબો સમય ચાલતું નથી અને આબશાલોમ ટૂંક સમયમાં દાઉદ રાજા વિરુદ્ધ કાવતરું કરે છે. વાલા દર્શકો, પવિત્ર ગ્રંથ બાઇબલમાં નીતિવચનનું પુસ્તક 28મો અધ્યાય અને 13મી કલમમાં ઈશ્વરનું વચન જણાવે છે, જે માણસ પોતાના ઉલ્લંઘનો છુપાવે છે તેની આબાદી થશે નહીં, પણ જે કોઈ તેમને કબૂલ કરીને તેમનો ત્યાગ કરે છે તેઓ પર દયા કરવામાં આવશે. તો મિત્રો, ચાલો આપણે ઈશ્વરના દયાના સિંહાસન સમક્ષ આવીએ, જેથી ઈશ્વર આપણને પુનઃસ્થાપિત કરે. ચાલો આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે અમારા જીવનોનું અર્પણ તમને કરીએ છીએ અને અમે અમારા પાપોની કબૂલાત કરીએ છીએ. પવિત્ર દેવ, તમે અમને માફી આપો. પ્રભુ, અમને તમારી કૃપામાં રાખો. અમારા દરેક દર્શક મિત્રોને તમે સભાન અને સજાગ બનાવો. પવિત્ર દેવ, તમે અમારા દરેક દર્શક મિત્રોની સહાય કરો, એમની જરૂરિયાતોને તમે પરિપૂર્ણ કરો. અમે તમારા ચરણોમાં આવીએ છીએ અને અમે અમારા જીવનોને તમારી સમક્ષતામાં લાવીએ છીએ. અમારી આ પ્રાર્થના ઈસુના નામમાં માગીએ છીએ. આમેન. વાલા દર્શક મિત્રો, આ કાર્યક્રમ પૂરો થયા બાદ એક પ્રશ્ન પૂછવામાં આવશે, તો આપ તેનો જવાબ અમને ચોક્કસ મોકલજો. અને યાદ રાખો, જો તમને અમારો આ કાર્યક્રમ ગમ્યો છે તો અવશ્ય અમારા પ્રતિનિધિ સાથે તમે વાતચીત કરશો. ઈશ્વર આપને આશીષ આપો. આમેન. મિત્રો, ગત પ્રશ્નોનો જવાબ છે યદિદયા. આજનો પ્રશ્ન છે, આબશાલોમની બહેનનું નામ શું હતું? જવાબ આપેલ સ્ક્રીન પર દર્શાવેલ વોટ્સએપ નંબર પર આપવાનો રહેશે. કાર્યક્રમ દરમિયાન પૂછેલા પ્રશ્નોનો સાચો જવાબ આપનાર વિજેતાઓના નામ દર મહિનાના પ્રથમ સોમવારે જાહેર કરવામાં આવશે. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.